अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। एक गोपी भगवान ने प्रार्थना करी, प्रभु आप पाछा આવી જાઓ, આપના વગર અમે ન જઈ શકીએ। બીજી ગોપી ભગવાનને કહે છે, સાંભળો, શરદુદાશયે સાધુ જાત સરસિજો દરા શ્રી મુષા દૃશા સુરત અનાથિતે શુલ્કદાસિકા વરદનિઘ્નતો મેહ કિં વદ। પ્રભુ, તમે એમ માનો છો કે શસ્ત્રોથી મારવા એ જ માર્યા ગણાય? તમે અમને શસ્ત્રોથી નહીં, તમારી નજરના બાણથી માર્યા છે, તમારી નયનોના બાણ માર્યા છે મને। તમારા નેત્રોથી મારવું એ પણ કોઈકને મારવું જ ગણાય છે, તમારી નજરથી માર્યા છે। અને હવે આ લાગેલા તમારા નયનોના બાણ અમારા દિલમાં આરપાર ઉતરી ગયા છે। વાહ રે શિકારી કીધો શિકાર મારા દિલનો, નૈનોના બાણ મારા દિલમાં યાર પા। વાહ રે શિકારી, એવો શિકાર કીધો કે તારા નૈનોના, તારી નજરના એવા બાણ માર્યા, અમે વિંધાઈ ગયા છીએ। અને વિંધાણા પછી પણ હવે આ વેદના અમે કોઈને કહી નથી શકતા। ગોપીઓ એમ કહે છે, અમે કોઈને એમ કહી નથી શકતા કે કૃષ્ણ અમને દુઃખ આપે છે, કારણ કદાચ અમે કોઈને કહીએ કે કૃષ્ણ અમને હેરાન કરે છે, દુઃખ આપે છે, અને કૃષ્ણ વિશે કોઈ જો ખરાબ બોલી જાય તો એ ગોપીઓ ન સાંભળી શકે। વિચાર કરો, દુઃખ આપે છે સહન કરીને પણ કૃષ્ણને પ્રેમ કરે છે। વાલા, આ પરમાત્મા દુઃખ આપે ને તો સમજવાનું કે પરમાત્માએ આપણી પર અતિ કૃપા કરી છે, ભગવાને આપણા પર કૃપા કરી છે, કારણ કે દુઃખમાં જેવો ભગવાન ભજાશે ને એવો સુખમાં નહીં ભજાય કોઈ દિવસ। ઈ ચારેય બાજુ આમ વંટોળિયા મંડે ચડવા, પતરાના અવાજ આવે અને પછી જે ધૂન ગવાય એમાં ફેર હોય। અને આ બધા એસી ચાલુ હોય અને જે બધી ધૂન ગવાતી હોય એમાં ફેર હોય। ઘરમાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ થાય દીવો કરીને એમાં ફેર હોય। અને દિવસ આથમી ગયા પછી વાડીએથી એકલા હાલા આવતા હોય ને વાડમાં કંઈક અવાજ આવે ને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય એમાંય ફેર હોય, કારણ કે ભય લાગે છે। અને ભયમાં જે ભગવાન યાદ આવે ને એ અંતરમાંથી ભગવાનનો પુકાર થાય છે। ગોપીઓ એમ કહે છે, પ્રભુ તમે કહેશો તો તમારા ચરણની શુલ્ક રજ થઈને રહેશું, અમે દાસી થઈને રહેશું। સુરતનાથ તે શુલ્ક દાસિકા, તમારા ચરણોની શુલ્ક દાસી બનીને રહેશું, પણ આપ પાછા આવી જાઓ પ્રભુ, આપ પાછા આવી જાઓ। એ ગોપી ભગવાનને એમ કહે છે કે પ્રભુ, તમારે આમ જો અમને અધવચ્ચે જ છોડીને જવાતા તો અમને પ્રેમ કર્યો જ શું કામ? અમને તમારા શું કામ બનાવ્યા? જો તમારે છોડીને જ જવું હતું તો શું કામ તમારા બનાવ્યા? આવી રીતે જ જો પ્રેમમાં અધૂરા છોડવાતા તો વ્રજમાં આવેલા રાક્ષસોથી તમારે બચાવવા નહોતા, પેલા કાલિંદીના ધરામાં રહેલા કાલી નાગના વિષુપ્ત જળ પી અને અમને મરી જવા દેવાતા, જંગલમાં લાગેલા દાવાગ્નિમાં બળવા દેવાતા, તમારે અમને બચાવવા નહોતા। અમે આપને પ્રાર્થના કરીએ છીએ, આપ પાછા આવી જાઓ। એ ગોપીએ ભગવાનને બહુ સુંદર વાત કરી છે, પોતાના અંતરનો ભાવ। ન ખલુ ગોપિકા નંદનો ભવાન, અખિલ દેહિના અંતરાત્મદ્રુમ
વિઘ્ન સાર્થિતો વિશ્વદયે સખુદેવા સાત્વતામ કુલે. પ્રભુ ન ખલુ ગોપિકા નંદનો ભવાન. તમે માત્ર નંદ અને યશોદાના દીકરા નથી, માત્ર ગોપી અને રાધાના શ્યામ નથી, તમે માત્ર ગાયોના જ ગોવાળ નથી. તમે આ દુનિયામાં જેટલા પણ જીવાત્માઓ છે એના અંતર આત્મદ્રુપ છો. તમે અંતરમાં રહેલો પ્રાણ સહજ છો પ્રભુ. અને તમારા વગર કેમ જીવી શકાય? શરીરમાં હૃદય હોય પણ હૃદયમાં પ્રાણ ન હોય તો માણસ કેમ જીવે? એમ તમે જો વ્રજમાં ન હોય તો તમારી આ ગોપીઓ તમારા વગરનું કેમ જીવી શકે? અમે આપને પ્રાર્થના કરીએ. 19 ગોપીઓ ભગવાનની પ્રાર્થના કરી, પણ એક ગોપી તો બહુ સુંદર ભગવાનને કહ્યો. ભગવાનને આમ ભગવાનને કેવો આ પ્રેમ કેટલો વ્યક્ત કર્યો છે ગોપીએ. ભગવાનને પણ સ્વીકારી લેવું પડે એવી ભાષા અહીંયા વાપરી છે. પ્રણત દેહિનામ પાપકર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ નઃ રુંધિરચ્છયમ. પ્રભુ તમે અમને છોડીને ગયા, કાલિંદીના ધરામાં રહેલા પેલા વિષુક્ત નાગના મસ્તક ઉપર તમે તમારા કોમળ પગ પધરાવ્યા. જેનામાં વિષ હતું એના ઉપર તમે તમારા ચરણને પધરાવ્યા. અને અમે આટલી તમારા પ્રેમમાં આટલી પાગલ બનેલી ગોપીઓ, અને છતાં તમે અમને છોડીને વયા ગયા. તો શું અમે પેલા કાલી નાગ કરતા પણ કઠોર છીએ? તમે અમને છોડી દીધા. ફણિફણાર્પિતમ તે પદાંબુજમ કૃણુકુચેષુ ન કૃંધિરચ્છય. પ્રભુ અમે શું પેલા કાલી નાગ કરતા પણ કઠોર છીએ? તમે છોડી દો છો અમને. પ્રભુ તમારી કથા આ દુનિયામાં તપેલા જીવાત્મા માટે થઈને તો જીવન સર્વસ્વ છે. તવ કથામૃતમ તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ. શ્રવણ મંગલમ. સારું સાંભળીએ અમે. શ્રવણ મંગલમ શ્રીમદાતતં. તમારી કથાને સાંભળવાથી માણસને શ્રીનો મદ ઉતરી જાય છે. ભુવિ ગૃણં શ્રી મદાતતમ. તમારી કથા તો માણસને પોતાની સંપત્તિનો જે અભિમાન આવ્યું છે, અભિમાનને તોડનારી તમારી કથા છે. તપેલાઓનું જીવનને તૃપ્ત બનાવનારી કથા. તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથા તપેલાઓનું જીવન છે. તપેલા એટલે ઓલા દાળ બનાવવાના તપેલા નહીં હો. આધિ વ્યાધિ અને ઉપાધિથી જે તપેલો જીવાત્મા છે એને શાંત કરવા માટેનું એકમાત્ર કારણ છે તવ કથામૃતમ તપ્ત જીવનમ. તમારી કથા જ અમારું જીવન છે. ભગવાનની કથા વગર ન રહી શકાય. અને એક વાત યાદ રાખજો, જે લોકો ભગવાનની કથા નથી સાંભળતા ને એ અહીંયા આવ્યા છે ને ધક્કો થયો છે. હાવ જેને ભગવાનમાં પ્રેમ નથી એને હાવ ધક્કો થયો છે. પોતાની માના ગર્ભની અંદર આવી અને પોતાની માતાને દુઃખ દેવાનું કામ કર્યું છે, બાકી કશું કામ નથી કર્યું જેને ભગવાનની કથા નથી સાંભળી. સ્વયં ભગવાન ભાગવત એવું કહે છે. બાકી તો આ દુનિયામાં આવે ગધેડાની જેમ ભાર ઉચકીને આવે ને પાછો એમને વયો જાય. જો ભગવાનની કથા ન સાંભળી તો તારું જીવન ગધેડા પશુ જેવું છે. ભગવાનની કથા સાંભળ.
ભગવાનમાં પ્રેમ થશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. બધી જ ગોપીઓ ભગવાનને પ્રાર્થના કરે પણ ભગવાન ન આવ્યા અને છેલ્લે ગોપીઓએ નિર્ધાર કરી લીધો. એક સફેદ વસ્ત્રને બિછાયું અને ચારેય ફરતી ગોપીઓ બેસી ગઈ. આંખમાંથી અશ્રુ વસે છે. કનૈયાના વિયોગમાં દુઃખ થયું છે. કનૈયાની યાદમાં બધી જ ગોપીઓ રડે છે. એક સૂફી સંતે બહુ સુંદર શબ્દો લખ્યા છે. કટારી કાળ જે વાગી તમારી યાદ આવે છે. કટારી કાળ જેવાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. રહું છું રાત ભર જાગી તમારી યાદ આવે છે. જેને કટારી એટલે કે પ્રેમના બાણ જેને વાગ્યા છે એને ભગવાન એને યાદ આવે છે. આખી રાત જાગે ગોપીઓ. આંખમાંથી અશ્રુની ધારાઓ સાથે ભગવાનને કહે છે, પ્રભુ તમે આવી જાઓ, કૃષ્ણ તમે આવી જાઓ. આંખો બંધ નથી કરતી, કદાચ કૃષ્ણ આવી જતા રહેશે. એક ગોપી તો એમ કહે છે કે કનૈયા અમે તમારા વિયોગમાં રડતા પણ ડરીએ છીએ, કારણ કે કદાચ અમારી આંખોમાં તમારી જે છબી છે એ અમારા અશ્રુઓની સાથે કદાચ બહાર નીકળી જાય તો આ ડરમાં અમે આંસુડા નથી પાડી શકતા, રડી નથી શકતા. કેટલો પ્રેમ હશે ગોપીઓને ભગવાન પ્રત્યેનો. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ આંખોને ખુલ્લી રાખે છે. આપણું એક આ ધરતીનું એક પક્ષી છે ચાતક. ચાતક પક્ષી એક એવું છે, એની એક મોટી ખાસિયત છે, એ જમીન ઉપર પડેલું પાણી ન પીવે. જમીન ઉપર પડેલું પાણી ચાતક ન પીવે. એ પોતાની ચાંચને ઉઘાડી રાખે અને વરસાદના જે બુંદ પડે ને એ પોતાના ચાંચમાં જેટલા આવે મોઢામાં એ પાણીને પીને પોતાની તરસને छिपाવે છે. અહીંયા એ કવિએ બહુ સુંદર પંક્તિ લખી છે. ઉઘાડી ચાચને રાખી પીવા વરસાદને ચાતક. ઉઘાડી ચાંચને રાખી પીવા વરસાદને ચાતક. પોતાની ચાંચ ઉઘાડી રાખે ને એ વરસાદને પીવા માટે થઈ અને તરસે છે. એમ અહીંયા ગોપીઓ ભગવાનના દર્શન માટે, કૃષ્ણ દર્શન લાલસા, ભગવાનના દર્શન કરવા માટે થઈ અને ગોપીઓ પોતાની ખુલ્લી આંખે બેઠી છે. શું કામે? મિટાવો પ્યાસ છે લાગી તમારી યાદ આવે છે. મિટાવો ભગવાનના દર્શનની પ્યાસ લાગી, તરસ લાગી છે. યાદ આવે છે. કૃષ્ણના પ્રેમમાં પાગલ બનેલી ગોપીઓ, તન્મય બનેલી ગોપીઓ. અને અંતે ભગવાન ન જ આવ્યા તો ગોપીઓ એક જ નિર્ધાર કરી લીધો, સાંભળી લો કૃષ્ણ, તમે નહીં આવો ને ત્યાં સુધી તમારી ગોપીઓ હવે ઘરે નહીં જાય. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे, या तो मिलकर जाएंगे या तो मर कर जाएंगे. आए हैं तेरे दर पे तो कुछ करके ही जाएंगे. હવે આવ્યા જ છીએ તો મળ્યા વગર નહીં જઈએ, અને કાં તો મરી જાશું ને કાં મળીને જાશું, બેમાંથી એક કરીશું. જ્યારે આપણા મનનો નિર્ણય આવો થઈ જાય કે મંદિરમાં ભલે ને ગમે તેટલી ગળદી હોય પણ દર્શન કરીને જ જવું છે તો દર્શન થાય. ઓહો હો હો, ત્યાં તો હાડકા તૂટી જાય એટલી ગળદી છે, એ અમારી જેમ દેલ જ પાછા લઈ.
નસીબમાં હોય જાગ્યું, હે ને? નસીબમાં આ તો કારણ કે હજી હવા હાથ થઈ ગયા છે, હજી ગોકુળથી મથુરા ગયા નથી, કંસને માર્યો નથી, અને કંસ મરે નહીં ત્યાં સુધી કૃષ્ણ કોઈ દી પરણે નહીં સાહેબ. જેટલું બને એટલું હું કરું, નહીં તો મારું નામ લઈને 3 વાર જગન્નાથ ભગવાનને પ્રાર્થના કરજો કે આ હવારમાં વહેલો દર્શન કરવા આવે એવું કંઈક કરજો. હું ન પૂગી ગયું તો કાલે મેં ગયા તો એને દરવાજો બંધ કરી દઈ કે લ્યો દર્શન કરવા દે. પછી અમે તો ધ્વજાના અને ચક્રના દર્શન કરીને વહી આવ્યા. जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है. બધી ગોપીઓ રડે છે. ઇતિ ગોપ્યઃ પ્રગાયન્ત્યઃ પ્રલપન્ત્યશ્ચ ચિત્રધા રુરુદુઃ સ્વરમ રાજન કૃષ્ણ દર્શન ની લાલચ જાગી છે. અને ગોપીઓ કહ્યું પ્રભુ તમે નહીં આવો ને તો તમારી ગોપીઓ હવે ઘરે નહીં જાય. કદાચ સવારનો સૂર્ય ઉગી જાય તો ભલે ઉગી જાય. અમારા પતિને એમ ખબર પડી જાય કે મારી પત્ની મધ્યરાત્રિએ મને છોડીને જંગલમાં ગઈ હતી અને કદાચ આ વાતને લઈને અમારો પતિ જો અમારો ત્યાગ કરી દે ને તો કૃષ્ણ મેં જીવન જીવી શકે, પણ કનૈયા તું છોડીને જા તો તારી ગોપીઓ તારા વગર ન જીવી શકે. તું છોડે, અમારો પતિ છોડે તો અમે જીવી શકીએ, પણ કનૈયા તું છોડ તો ન જીવી શકીએ. કારણ કે ભાગવતકારે એવું કીધું છે કે બધી ગોપીઓ ભગવાનને જ પોતાનો પતિ માને છે. શરીરથી લગ્ન બીજા સાથે થયા છે, પણ મન તો કોઈકનામાં વરી ચૂક્યું છે. મન કોઈકનામાં વરી ચૂક્યું છે. અમારો પતિ અમારો ત્યાગ કરી દેશે તો અમે જીવન જીવી લેશું, પણ તમે અમારો ત્યાગ કરો તો અમારાથી જીવન ન જીવી શકાય. એ કૃષ્ણને પ્રાર્થના કરી આપ આવી જાઓ, આપ આવી જાઓ. અને અંતે બધી જ ગોપીઓના મનમાંથી જ્યારે મદ નીકળી ગયો, અહંકાર નીકળી ગયો, પરમાત્મા પ્રત્યેનો પ્રેમ ભાવ પ્રગટ થયો. જ્યારે ભગવાનમાં વિરહ જાગે ને ત્યારે પરમાત્મા આવે. પરમાત્મા તમારું સંપન્નપણે તમારું મન જોડાઈ જાય. મીરાને એમ કહ્યું તારા લગ્ન કરી નાખીએ ચાલો. મીરાએ શું કહ્યું? મેરો તો ગિરધર ગોપાલ दूसरो न कोई जाके शिर मोर मुगट सोहे मेरो पति सोई. જેના માથામાં મોર મુગટ શોભે છે એ જ મારો પતિ છે, બીજો આ દુનિયામાં મારો પતિ જ ન હોઈ શકે. કારણ એવા વરને વરીને હું શું કરું જે આજ જીવે ને કાલ મરી જાય? એવાને હું વરીને ક્યાં જાઉં? જ્યારે પરમાત્મા પ્રત્યેની ઝંખના જાગે, પરમાત્મા પ્રત્યેની તરસ જાગે, પીપાસુ બને, મુમુક્ષત્વની તરસ લાગે, એને પરમાત્માના પ્રેમ થાય છે, એને ભગવાનમાં પ્રેમ જાગે છે. અને અંતે બધી જ ગોપીઓ જ્યારે ભગવાન પાસે એટલું જ માંગ્યું પ્રભુ આપ આવી જાઓ, બસ બીજું કઈ ન જોઈએ, આપના દર્શનની લાલચ છે. બધી ગોપીઓના મનમાંથી અહંકાર નીકળી ગયો અને ત્યારે ભગવાન ફરી પાછા પેલા શ્વેત વસ્ત્ર ઉપર આવીને બિરાજમાન થયા. જાણે આકાશ મંડળમાં તારાઓની મધ્યમાં ચંદ્ર શોભે ને એમ બધી જ ગોપીઓની મધ્યમાં ભગવાન સ્વયં પોતે શોભી રહ્યા છે. બધી જ ગોપીઓ ભગવાનને જોઈને હરખથી આંસુડા પાડે છે. કૃષ્ણ આવ્યા છે, કૃષ્ણ. પણ બધી ગોપીઓ હારે પ્રાર્થના પણ કરે છે. અમારી બે જ પ્રાર્થના છે. પેલી ઈચ્છા એ છે કે અમારે રાસ રમવાની ઈચ્છા અધૂરી રહી છે, અમને રાસ રમાડો. અને બીજી ઈચ્છા એ છે કે આજ અમને છોડીને ગયા ભલે ગયા, હવે છોડીને ન જશો, કારણ કે હવે જો અમારી આંખથી અળગા થયા ને તો કૃષ્ણ આ ગોપીઓ તમારા વિરહમાં પ્રાણ ત્યાગી દેશે, નહીં જીવે, પ્રાણ ત્યાગી દેશે. અને ગોપીઓ પ્રાણ ત્યાગી પણ દે સાહેબ. જેને પ્રેમ જાગે ને એ આપી દે પ્રાણ. બહુ લાંબો સમય નહીં થયો સ્વામી, એ ઇતિહાસને 500 વર્ષ થયા, 500 વર્ષ થયા. હમણાં તમારી ન્યાજ તમારી કથા છે, પછી 6 તારીખે મારે કચ્છમાં કથા અને નિત્યશુભ સ્વામીની કચ્છમાં કથા. પણ ફેર એટલો છે કે હું એની કથામાં જાય, એ મારી કથામાં નહીં આવે. હજી 2 ટાઈમની હાલે છે ને અમૃત સ્વામી,
આપણે અરજી લખી છે, જેથી પાસ થાય તે દી. વ્રજવાણી ધામ છે. એક ઢોલીલો ઢોલ વગાડે, હમણાં ગીત ગાયું હતું, કદાચ તમને લોકો સાંભળ્યું, રમવામાં ખબર નહીં. ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, ઢોલીડા તારો ઢોલ વાગે છે વ્રજવાણી, 27 સખિયું રમે છે આયરાણી. આ બહુ સુંદર ઇતિહાસ છે. 500 વર્ષ થયા છે, તો લાંબો સમય નથી ગયો. 140 સ્ત્રીઓ રાસ રમતી હતી ને એમાં કોઈકે આવીને પેલા કોઈકને એમ ઈર્ષા થઈ અથવા તો કોઈક એવો પ્રસંગ બન્યો અને જે ઢોલ વગાડે છે એ માણસનું મસ્તક કાપી નાખે છે. અને એ સમયે 140 સ્ત્રીઓએ એકી સાથે પ્રાણ છોડી દીધો. આ પ્રેમ નહીં તો શું સાહેબ, આ પ્રેમની ગાથા છે. આ ભારત ભૂમિ આ પ્રેમની ભૂમિ છે. એવા વ્રજવાણી ધામમાં પૂજ્ય સ્વામીની કથા છે. તમે બધા આવજો કચ્છમાં, સવારમાં ભીમાસર આવજો, બપોર પછી વ્રજવાણી જાજો. ભગવાનને આવવું પડે છે, પણ તમારી પાસે પ્રેમ હોય તો. અને પરમાત્મા કહે છે, કૃષ્ણ કહે છે મને કોણે બોલાવ્યો અને ક્યારે ના આવ્યો. કૃષ્ણ ભગવાન એમ કહે છે, મને કોણે બોલાવ્યો અને બોલાવ્યા પછી મને એક દાખલો બતાવો કે હું આવ્યો ન હોઉં. ચાહે એ કદાચ કોઈના બાપનું શ્રાદ્ધ કરવાનું હોય તો ભલે, મામેરા ભરવાના હોય તો ભલે, હુંડી સ્વીકારવાની હોય તો ભલે, અને કોઈના ઘરના છાણ વાસીદા કરવાના હોય તો ભલે, અને કદાચ કોઈના ઝેરના પ્યાલા પીવાના હોય તો ભલે. મેં મારો પગ ક્યાંય પાછો નથી ખેંચ્યો, પણ મને બોલાવી તો જુઓ, હું આવવા માટે તૈયાર ઊભો છું સાહેબ. મને બોલાવી જુઓ. પ્રેમ ધરીને મીરાબાએ રે બોલાવ્યો, પ્રેમ ધરીને મીરાબાઈ રે બોલાવ્યો, ઝેરના પ્યાલા પીવાને આવ્યો. કોણે બોલાવ્યો ક્યારે ન આવ્યો, ઝેરના પ્યાલા પીવાને આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે. ચાહે દ્રૌપદી બધા પાસે કહી મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, મને બચાવી લ્યો, અને કોઈએ જ્યારે બચાવવા માટે તત્પર ન થયું, તૈયાર ન થયું, ત્યારે કીધું કે હે કૃષ્ણ હવે તમે બચાવો. ખાલી કૃષ્ણ શબ્દ બોલાણો ને ત્યાં સાડી આવીને ઉભી રહી ગઈ સાહેબ. પ્રેમ ધરીને દ્રૌપદીએ બોલાવ્યો, પ્રેમ ધરીને દ્રૌપદીએ બોલાવ્યો, 999 ચીર પૂરવાને આવ્યો. કોણે બોલાવ્યો ક્યારે ન આવ્યો, 999 ચીર પૂરવાને આવ્યો. કોણે બોલાવ્યો અને ક્યારે ન આવ્યો. ભગવાન કહે છે મને એકવાર બોલાવી તો જુઓ. અને ગોપીઓ પાસે ફરીવાર ભગવાન રાસ રમ્યા. અને આ તો બ્રહ્મ છે, ગોપીઓ પણ બ્રહ્મ છે, આપણે પણ બધા બ્રહ્મ છીએ, એમાં કઈ નવાઈ નથી. કારણ કે ભગવાને કહ્યું છે કે મમય વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ દુનિયાનો જેટલો જીવાત્મા છે બધો જ મારો અંશ છે, હું અંશી છું. હવે ભગવાનમાંથી નીકળ્યા તો આપણે ભગવાન ન હોઈએ? ભગવાનમાંથી નીકળ્યા તો આપણે ભગવાન જ હોઈએ. એ તો આપણું રૂપ બદલાયું છે. પથ્થરમાંથી નાનો એવો ટુકડો જુદો પડે એટલે પાણો થઈ જાય. મોટો હોય તો પથ્થર, નાનો એવો પાણો, પાણામાંથી ઝીણું થાય તો કાકરી, કાકરીમાંથી ઝીણું થાય તો રજ, પણ છે તો અંતે પથ્થર જ વાલા, છે તો પથ્થર. એટલે કહ્યું ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. ચિદાનંદ રૂપ છે આ દુનિયાનો તમામ જીવાત્મા. ભગવાન શંકરાચાર્ય કહે છે આ દુનિયાનો તમામ જીવાત્મા. એટલે ભગવાન જે સામે રમે છે ને પણ બ્રહ્મની સાથે રમે છે. ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મની પાસે બ્રહ્મ લટકા કરે છે. એવી આ કથા. ભગવાને ફરીવાર રાસ રમાડે છે.
પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, બાપજી મને શંકા જાય છે, ભગવાન આવું કરે કઈ અડધી રાતે પર સ્ત્રીઓ હારે કઈ રાસ રમે? લ્યો, સંશય ન જાય માણસનો. સુખદેવજી મહારાજ કહે છે, રાજા મેં તને કહ્યું આ સ્ત્રી અને પુરુષનો રાસ નહીં, આ તો જીવ અને શિવના મિલનનો રાસ છે, આત્મા અને પરમાત્માના મિલનનો રાસ છે. આ કોઈ સ્ત્રી પુરુષનો રાસ નથી. અને પહેલા મેં તને કહ્યું કે આ પ્રાકૃત પુરુષે રચાવેલો રાસ નહીં, આ તો પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. આ રાસ નહીં, મહારાસ છે, દિવ્ય રાસ છે. એટલે મેં તમને કીધું કે એક ચક્કર લગાવી લેજો, કદાચ ભગવાન કરે. કારણ કે ભગવાન એમ કહે છે કે જ્યાં મહારાસ રચાય ને ત્યાં હું રમું છું કોઈના કોઈ રૂપે. અને કદાચ આપણી બાજુમાં આવીને આપણે બનીને આવ્યો હોય અને કદાચ રમી ગયો હોય અને આપણો બેડો પાર થઈ જાય, આવનારો જન્મ જ ન હોય તો? મેં કહ્યું ભગવાનના મહારાસમાં જે ચક્કર લગાવે એને 84 લાખના ચક્કરમાં આટા મારવા પડતા નથી. એટલે ભગવાનના રાસમાં રમજો. તો આવી આ કથા એ બતાવી. ત્યારબાદ યુગલ ગીતની કથા બતાવી. બે ગોપીઓએ જે બનાવ્યું એ ગીત યુગલ ગીત. ત્યાર પછી હવે બહુ દિવ્ય સરસ ગાથા આવી છે, થોડીક વિરહવાળી પણ ગાથા બહુ સરસ છે. મૂળ ગાથા છે ભગવાનનું વ્રજમાંથી મથુરામાં ગમન. ભગવાન વ્રજથી મથુરા જાય છે, બહુ સુંદર ગાથા. પણ એની આગળનો પેલો એક સંવાદ બહુ સરસ છે, નારદ અને કંસનો સંવાદ. નારદજીને એમ થયું કે કંસ હવે બહુ જીવ્યો, કંસ હવે બહુ જીવ્યો. ભગવાનની ઉંમર થઈ છે 11 વર્ષ, અને આજ 11 વર્ષ થયા ભગવાનના, અને આ બાજુ કંસનું તપ થયું 12 વર્ષનું. કોઈ કેમ કહે કે આ 1 વર્ષ અગાઉ કેમ? હા, ભગવાનનું જતન શું કરતો હતો? હવે આવે 8મું, હવે આવે 8મું, હવે આવે 8મું. 1 વર્ષ અગાઉથી લાગી ગયો તો, અને 11 વર્ષ આ. અને શાસ્ત્રોમાં એમ કીધું છે મહાપુરુષોએ કે 12 વર્ષે એક યોગ સંપન્ન થાય, અને 12 વર્ષનો એક યોગ થાય એટલે ભગવાન મળે ને મળે, એમાં સંશય નથી. તમે 12 વર્ષ એક ટેક રાખો કે હું 12 વર્ષ આ દિવસમાં અહીંયા જઈશ, આમ જ કરીશ, અને તમારા 12 વર્ષ પૂરા થાય એટલે એક યોગ પાકે, અને એક યોગ થાય એટલે તમને ભગવાન દર્શન આપે ને આપે. પણ એ દર્શન આપે ત્યારે તમારી જોવાની તાકાત હોવી જોઈએ. એટલે તો હું હંમેશા કહું છું, सबसे मिलकर रहियो साई, कौन जाने किस रूप में नारायण मिल जाए. તમે બધાની હારે હળી મળીને રહેજો, કારણ કે ક્યારે કયા રૂપમાં આવીને વયો જાય નારાયણ ખબર નહીં પડે. એટલે કોઈની હારે વેર ન બાંધશો, કોઈની હારે ઝઘડા ન કરશો, બધાને પ્રેમ કરો વાલા. તમે બધાને પ્રેમ કરશો, તમને આ બધા પ્રેમ કરે, કેટલો પ્રેમ મળે. આપણે એક વ્યક્તિને પ્રેમ કરીએ, એક વ્યક્તિ આપણને પ્રેમ કરે, કેટલો પ્રેમ મળે આ દુનિયામાં. 12 વર્ષનો એક યોગ થયો. 12 વર્ષે 99 ગળાવ્યા, 99 નીરતે દિનાવ્યા જીરે. 12 વર્ષે ગીત એવું છે, 12 વર્ષે 99 ગળાય. પણ અહીંયા મને આધ્યાત્મિક અર્થમાં એમ કહેવાનું મન થાય, 12 વર્ષ 99 ગળાવ્યા, 99 નીરતે દિના. 12 વર્ષ સુધી ભક્તિના માર્ગમાં ગોથા માર્યા, પણ એક ઝરણું ન ફૂટ્યું. એનું કારણ કોઈ સદગુરુ નહોતા મળ્યા, કોઈ જ્યોતિષી નહોતો મળ્યો, તારે આમ કરવું પડશે. તેડાવો જાણતલ, તેડાવો જોશીડા, જોશીડાના જોશ જોવડાવો જીરે. જાણતલ જોશીડો એમ કરી બોલ્યો, જાણતલ જોશીડો એમ કરી બોલ્યો. દીકરોને બહુ પધરાવો. આમાં દીકરોને બહુ પધરાવો તો આમાં પાણી આવે. આ દીકરોને બહુ એટલે આધ્યાત્મિક અર્થમાં જ્ઞાન અને વૈરાગ્ય. જ્ઞાન અને વૈરાગ્યને પધરાવો એટલે ભક્તિ આપોઆપ મંડે ઉછાળા મારવા સાહેબ. જ્ઞાન અને વૈરાગ્યને પધરાવવો પડે જીવનમાં, તો જ્ઞાન વૈરાગ્યની સાથે ભક્તિ પુષ્ટ થઈ જાય. ભક્તિ સુતો તો તરુણો પ્રેમે કરૂપા સહસા વિરાસી. જ્યારે તમે તરુણ બનેલા જ્ઞાન અને વૈરાગ્યને હારે લેહો ને તો ભક્તિ પણ હારે હારે
દોડતી આવશે. તમારે મેં આગળના દિવસે કીધું તું, ગાયને દોરીને લઈ જાવી હોય ને તો ગાયને ખેંચાય નહીં, આગળ વાછડું કરી દેવાય, ગાય આપોઆપ ચાલી આવે. એમ તમારા જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યનું સ્થાપન કરો. હું ભરોસા સાથે કહું, ભક્તિ આપોઆપ તમારી પાસે આવીને બિરાજશે. અને મહાપુરુષ એમ કહે છે, જ્યાં જ્ઞાન અને વૈરાગ્ય ત્યાં ભક્તિ, અને જ્યાં ભક્તિ ત્યાં ભગવાન આવે આવે ને આવે, એમાં સંશય નથી. કારણ સ્વયં ભગવાન બોલ્યા, નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું નથી યોગીઓના હૃદયમાં રહેતો, નથી વૈકુંઠમાં રહેતો, તો તમે રહ્યો છો ક્યાં? તો કહે છે, જ્યાં મારા ભક્તો ભેગા મળીને મારા ગુણોની કથા ગાય છે ત્યાં રહું છું. તો આ કથા મંડપમાં ક્યાંક મારો નારાયણ બેઠો છે, એમાં સંશય નથી વાલા, બેઠો જ હોય. ભગવાન સ્વયં કહે, મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, હું મારા ભક્તો જ્યાં ગુણ ગાય છે, મારું સંકીર્તન થાય છે, ત્યાં જાઉં છું. અહીંયા ભગવાન છે. તો 12 વર્ષનો કંસનો યોગ થયો, દેવર્ષિ નારદ આવ્યા છે. હવે હું તમને થોડીક વાર જલ્દી લઈ જાઉં. દેવર્ષિ નારદ આવ્યા, કંસને પ્રશ્ન કર્યો, કંસ બધું મજામાં? હા બાપજી, તમારા આશીર્વાદથી બધું મજામાં છે. નારદ કહે છે, ખાખ મજામાં હોય? પેલી માયાના શબ્દો ભૂલી ગયો, આકાશવાણી ભૂલી ગયો? અરે બાપજી, મને બરાબર યાદ છે. જ્યારથી મેં યોગ માયાના શબ્દો સાંભળ્યા છે, ત્યારથી હું સૂતો પણ નથી, ચેનથી મને નિંદ્રા નથી આવી. પણ અમારા મનમાં એક શંકા છે કે ગોકુળમાં પેલો નંદ અને યશોદાનો જે દીકરો કનૈયો છે ને, અમને એમ લાગે છે કે એ જ વસુદેવ અને દેવકીનું 8મો સંતાન છે. અમને શંકા જાય છે. નારદ કહે છે, લાવ તારી શંકાના કાગળ ઉપર હું લગાવી દઉં મોહર, તારી શંકા સત્ય છે. વસુદેવ અને દેવકીનું 8મું સંતાન એ જ નંદ અને યશોદાનો દીકરો પેલો કનૈયો છે. કંસ કહે છે, પણ નારદજી, મને હારવાહારી વિટંબણા ઈ છે કે આ કારાવાસમાંથી છોકરો ત્યાં પૂગે કેમ? કારાવાસને તો તાળા માર્યા હતા. નારદજી કહે છે, કંસ તું મૂર્ખ છે. તારા કારાવાસના તાળાઓની ચાવી કોની પાસે હતી? સૈનિકો પાસે. તો કઈ ખાતરી સૈનિકોએ એને તાળા નહીં ઉઘાડી દીધા હોય? તું મારી વાત માન. નંદ અને યશોદાનો છોકરો એ જ તારો કાળ, એ જ વસુદેવ અને દેવકીનું 8મું સંતાન છે. પછી તો કહેવાય છે, નારદે આ શંકાને દ્રઢ બનાવરાવીને એટલે પછી કંસે એક યજ્ઞનું આયોજન કર્યું, મીટિંગ કરી, ભાઈ કેમ આપણે શું કરવું? નકર જો એની હારા માણસો હોય તો એમ કહેને કે ભાઈ કાળ છે, ભલે ના ગોર્યો, આ શું કામ કરી લઈ આવો છો? પણ કંસના મિત્રો એની જેવા. કંસે કહ્યું કે આપણે શું કરવું? તો કે એને આપણે અહીંયા લઈ આવીએ અને અહીંયા આપણે એને આમ કરીશું ને તેમ કરીશું ને હાથી દ્વારા મરાવી નાખીશું ને મલો દ્વારા મરાવી નાખાવીશું. નકર હારા માણસો હોય તો એવી સલાહ આપે કે મહારાજ કાળ છે તો ભલે છેટો રહ્યો, હું કામ નજીક લઈ આવો જોઈએ? એટલે હારા માણસનો સંગ કરવો. પેલી વાત તો એ છે, હારા માણસની હારે બેસશો ને તો તમને વિચારો હારા આવશે. ખરાબનો સંગ થઈ જશે ને, સંગથી માણસ દુખી થાય છે અને સંગથી માણસ સુખી થાય છે. તમારો સંગ જ તમને કૃષ્ણ બનાવી શકે અને તમારો સંગ જ તમને કંસ પણ બનાવી શકે છે. તમારે કંસ બનવું કે કૃષ્ણ બનવું એ નક્કી તમારે કરવાનું છે. વાલા, મંથરાએ કૈકેયીને કેટલા વચનો કીધા ને, કૈકેયીના મનમાં એક પણ પ્રકારનો સંશય નહોતો થયો હજી કે હું રામને વનમાં મોકલી દઉં. પણ જ્યારે મંથરા રોવા લાગી ને પછી વાહામાં જરાકામાં હાથ આમ સ્પર્શ કરાવ્યો અને કુબુદ્ધિ ઘરી ગઈ મનમાં, શું કર્યું? 14 વર્ષનો વનવાસ અને ભરતને રાજગાદી મળે, માગી લીધું. એનું કારણ છે, સારાનો સંગ થાય ને તો વિચાર સારા આવે, ખરાબનો સંગ થાય તો વિચાર ખરાબ આવે. તમે કથામાં બેહો ને એટલે તમને ખરાબ વિચાર ના આવે, છે અહીં સારા વિચાર આવે. તમે જો અહીંયા બેસો તો કોઈની નિંદા કરો છો? અહીં બેહી નિંદા કરો કોઈની? નહીં. હમણાં તમે અહીંથી કથામાં બહાર જાઓ, જમીન પછી આમ બહાર એને હવના ગ્રુપમાં ટોળક્યું જામશે, અને એ પછી ઉપડે. હું તો આમ જમીન જાઉં ને, જેટલા લોકોને જો જે યાત્રા કરવા આવ્યા છે એ તો કથા કરીને રાતે 12 વાગ્યા સુધી પાછા ગીતો ગાય છે. મને એ વાતનો બહુ આનંદ હતો. હું બહાર અહીંયા ફળિયામાં બેસતો હતો ને ખુરશી નાખીને, એના મૂળ કારણ હતા હું તમને બધાને જોઈ અને હું પોતે આનંદ પામતો હતો કે આ લોકો કેટલો આનંદ કરે છે અહીંયા. તો
સારાનો સંગ કરો તો સારું થાય, ખરાબનો સંગ કરો તો ખરાબ થાય. અને અંતે ધનુષ્ય યજ્ઞનું આયોજન થયું. કુમકુમ પત્રિકા લખાઈ ગઈ, મુહૂર્ત બધું થઈ ગયું તૈયાર. પણ હવે એક વાત આવીને ઉભી રહી, તેડવા કોણ જાય? મથુરામાં આબરૂ વાળો માણા કોણ? તમે જુઓ, પૈસાની કિંમત નથી, આબરૂની કિંમત છે આ દુનિયામાં. પૈસા થોડાક ઓછા કમાવો ને તો વાંધો નથી, પણ આબરૂ વધારે કમાજો. કારણ કે પૈસા વાળાને કોઈ પૂછતું નથી, અને વગર પૈસા વાળાને 5 જણા બોલાવે છે, હાલો ભાઈ આમાં શું કરવું જોઈએ. એટલે આબરૂ કમાવજો, તમારી ઇજ્જત કમાજો. આ દુનિયામાં પૈસો કમાવો જેટલો સહેલો છે ને, આબરૂ કમાવી એટલી સહેલી નથી હો. આખી જિંદગી લાગી જાય છે આબરૂ કમાવામાં, પણ એમાં એકાદું જો ડગલું આંડાવળું ભરાઈ ગયું તો એ આખી જિંદગીની ઇજ્જત પળભારમાં વહી જાય સાહેબ. બહુ ટકાવી પણ પડે છે. કોણ વ્યક્તિ મળે? અક્રુજી મહારાજ એક મળ્યા છે. અક્રુજી મહારાજને પત્રિકા આપી, સોનાનો રથ આપ્યો અને આજ્ઞા કહી, જાઓ તમે વ્રજમાં જઈ અને નંદરાય અને યશોદાને આમંત્રણ આપજો અને એના 2 દીકરાનું તેડું કરી આવો. અક્રૂરે પૂછ્યું તું, મહારાજ શા માટે? તો કહે છે કે ખબર પડી ગઈ છે કે એ આપણો મારો કાળ છે, વસુદેવ અને દેવકીનું સંતાન છે, મારો કાળ છે. આટલું કીધું. અક્રૂરે સમજાવ્યા, મહારાજ તમે કાળ છે તો પછી ત્યાં રહેવા દો ને. પણ કહેવાય છે ને, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કંસ ન સમજો. કંસ કહે છે કે હું તમારી સલાહ લેવા નથી આવ્યો, તમને આજ્ઞા કરવા આવ્યો છું, મારું કામ કરજો, નકર મારા જેવો બીજો કોઈ નહીં હોય. અક્રૂરજી મહારાજ આખી રાત વિચાર કરે, શું કરું, જાવ ન જાવ. અને અંતે એક વિચાર નક્કી કર્યો કે ત્યાં જઈને હું બધી સત્ય ઘટના કહી દઈશ, પછી એને જેમ કરવું હોય તેમ કરે. અક્રૂરજી મહારાજ સવારમાં રથ લઈને નીકળ્યા છે, આ બાજુ આવે છે. સવારમાં નીકળ્યા, પણ થયું એવું કે રથના ઘોડાઓ ક્યાં ઊભા રહી જાય ને એનું ખબર નહોતી પડતી. કારણ અક્રૂરજીના મનના ઘોડાઓ ગમે ત્યાં દોડતા હતા, ભગવાન પાસે પહોંચી ગયા હતા. સવારે નીકળ્યા મથુરાથી ને સાંજે છેક સંધ્યાના સમયે છેક વ્રજમાં પહોંચે છે. અને એ વ્રજમાં જ્યાં આવ્યા છે ત્યાં વ્રજની અંદર પ્રવેશ થયો. અને વ્રજમાં ભગવાન હમણાં જ હજી ગાયો ચરાવી અને ઘરે ગયા છે. ભગવાનના ચરણારવિંદને જોયા. અક્રૂરજી મહારાજ નીચે ઉતરી ગયા અને નીચે ઉતરીને ચાલ્યા નથી. અક્રૂર એમ કહે છે કે મારા ઠાકોરજી જ્યાં ઉઘાડા પગે ચાલતા હોય ત્યાં મારાથી કેમ રથમાં બેસાય? પોતે ધૂળમાં આલોડતા આલોડતા નંદાલય તરફ ગયા છે. એટલે આપણે તમે જુઓ, ભગવાન ખુલ્લા પગે ચાલ્યા ને એટલે આપણે રમણ રેતીમાં જઈ અને જે આલોટીએ છીએ. કારણ નંગે પાંવ ચલે થે કૃષ્ણ હમારે યહાં પે. તો અક્રૂરજી મહારાજ આલોડતા આલોડતા જાય છે. બન્યું એવું, 2 ભાઈઓ આંગણાની બહાર રમે છે. અક્રૂરજી મહારાજને જોઈ ગયા, 2 ભાઈઓ દોડતા આવ્યા છે, એક એક હાથ પકડીને ઉભા કર્યા છે. કાકા શું કરો છો તમે? લઈ જાય છે નંદ બાબા અને યશોદાને અવાજ કર્યો, મૈયા ઓ બાબા જુઓ તો ખરા કોણ આવ્યો આપણી ઘરે. નંદ અને યશોદા 2 આંગણામાં આવ્યા છે. અક્રૂરજી મહારાજનું સ્વાગત કર્યું છે, ઘરમાં લઈ જાય છે, બધાના ક્ષેમ કુશળ પૂછે છે. અને સાંજે પછી પૂછ્યું કે અક્રૂરજી મહારાજ આ સોનાનો રથ લઈ અને અહીં આવવાનું પ્રયોજન? હવે ગામમાં નવી ગાડી આવે એટલે આખા ગામમાં આમ વાયુ વેગે સમાચાર પૂગી જાય. એમ સોનાનો રથ આવ્યો, ગામ આખાને ખબર પડી ગઈ. નંદ બાબાના આંગણે ભીડ ભરાઈ ગઈ કે તો સોનાનો રથ આવ્યો. બધા આંગણામાં ઊભા છે. અને આ બાજુ અક્રૂરજી મહારાજે કહ્યું કે નંદરાય, મારું આવવાનું મૂળ પ્રયોજન એ છે કે મથુરા નરેશ કંસ ધનુષ્ય યજ્ઞ કરે છે અને હું આ યજ્ઞની કુમકુમ પત્રિકા લઈને આવ્યો છું, આમંત્રણ દેવા માટે આવ્યો છું. અને આમંત્રણની સાથે સાથે હું તમારા 2 દીકરાઓનું તેડું કરવા આવ્યો છું. કૃષ્ણ અને બલરામને હું લેવા આવ્યો છું. નંદ બાબાને આનંદનો પાર ન રહ્યો. સોનાનો રથ, ક્યાં મથુરા નરેશ કંસ અને ક્યાં મારા દીકરા, અને મારા દીકરા માટે સોનાનો રથ આવ્યો તેડું કરવા. નંદ બાબાને બહુ આનંદ થયો, ક્યાં મારા દીકરા અને ક્યાં મથુરા નરેશ કંસ. આ બધી વાત આનંદની હતી. પણ આ બાજુમાં યશોદાને આ વાત ન ગમી. યશોદા ચિંતિત થયા છે. યશોદાને આ વાત ન ગમી, કન્યાને લેવા આવ્યા છે. યશોદા એટલું જ બોલ્યા છે, નંદરાય સાંભળો, તમારે જાવું હોય તો તમે જાજો, બલરામને સાથે લઈ જાજો, ગોવાળોને સાથે લઈ જાજો. મારો લાલો તમારી હારે નહીં આવે, મારો કનૈયો નહીં આવે. અરે યશોદા શું બોલો છો તમે? હા, મારો લાલો નહીં આવે. નંદ બાબા બહુ સમજાવે છે. યશોદાને આ વાત નથી ગમી. યશોદાને લાલો જવાના છે શબ્દ સાંભળ્યા ત્યાં આંખો ભરાઈ ગઈ. પરમાત્મા જવાના છે એટલા શબ્દો સાંભળી અને યશોદાની આંખો ભરાઈ ગઈ. મારો લાલો નહીં આવે. અરે યશોદા આવું ન બોલો.
મથુરા નરેશ કંસે આપણા દીકરાઓના તેડા માટે સોનાનો રથ મોકલ્યો છે અને આપણે એને જવા ન દઈએ તો મહારાજને ખોટું લાગે. યશોદાને બહુ સમજાવ્યા. અંતે એમને સાંત્વના આપી. ભગવાનને જવાની વાત નક્કી થઈ ગઈ. આંગણામાં ઉભેલી જેટલી પણ ગોવાળોની ભીડ હતી, નંદ બાબાએ આવીને જાહેર કર્યું કે ભાઈઓ, આવતીકાલ સવારે બલરામ, કૃષ્ણ અને આપણે બધા મથુરા જવાનું છે. ત્યાં યજ્ઞ છે અને આપણે યજ્ઞમાં જવાનું છે, એટલે ખાલી હાથ ન જવાય, સામગ્રી લઈ લેજો ભેગી. યજ્ઞમાં ખાલી હાથ ન જવું, સામગ્રી લેતી જવી. આખા ગામમાં વાયુ વેગે સમાચાર પ્રસરી ગયા, આવતીકાલ સવારમાં કૃષ્ણ મથુરા જાય છે. આખા ગોકુળમાં, આખા વ્રજમાં સમાચાર પહોંચી ગયા. ભોજન કરી પરવારી નંદ બાબા કહે છે, કનૈયા, અતિથિને અતિથિ ભુવનમાં લઈ જાઓ, જાઓ આરામ કરાવો એને. અક્રૂરજી મહારાજને લઈને અતિથિ ભુવનમાં જાય છે. અને એ સમયે ભગવાન એમ કહે છે, કાકા લાવો, તમે થાકી ગયા છો, તમારા ચરણની સેવા કરી દઈએ. અક્રૂરજી મહારાજ બે હાથ પકડીને કહે છે, પ્રભુ શું કહો છો તમે? ચરણની સેવા તો મારે તમારા કરવાની હોય, તમે મને કહો છો? અક્રૂરજી એમ કહે છે, પ્રભુ મારે આપને એક વાત કરવી છે. મથુરામાં ધનુષ યજ્ઞનું આયોજન થયું છે, પણ એ યજ્ઞના આયોજનમાં એની પાછળનું કારણ કંઈક જુદું છે. ભગવાન કહે છે, કાકા તમે ચિંતા ન કરો, મને બધી જ ખબર છે. કારણ તમે આવ્યા ને એમની પહેલા થોડી વારે હજી દેવર્ષિ નારદ અહીંયાથી ગયા છે. મને બધી ખબર છે, તમે આરામ કરો. અક્રૂરજી મહારાજને સાંત્વના આપી ત્યાં પોઢાડ્યા. બે ભાઈઓ ગયા છે. દાઉજી મહારાજ પોતાની પથારીમાં સૂતા અને ભગવાન કૃષ્ણ માં યશોદાની સાથે સૂતા છે. માના ડાબા હાથનો તકિયો બનાવીને ભગવાન સૂતા છે. ભગવાનના એ વાંકડિયા વાળોમાં, એ ઝુલ્ફોમાં માં યશોદા હાથને પ્રસરાવે છે. માં યશોદા લાલનજીને કપાળમાં ચુંબન કરે છે. થોડીક વાર થઈને તો ભગવાન સૂઈ ગયા છે, પોડી ગયા. પણ યશોદાની આંખોમાંથી દડ 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 અશ્રુની ધારા વહે છે. આખી રાતમાં યશોદા સૂતા નથી. આખી રાત રડ્યા છે કૃષ્ણના વિયોગ. કાલ સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે, સવાર થશે ને મારો કનૈયો જતો રહેશે. વહેલી સવારમાં માં જાગ્યા, નિત્ય કર્મ કરી પરવારી ઘરનું કામ કરે છે. સવારનો સૂર્ય ઉદિત થાય એમના પહેલા દાઉજી મહારાજ જાગ્યા, તૈયાર થયા. નંદ બાબા તૈયાર થયા, ગામના ગોવાળો તૈયાર થયા. ભગવાન કૃષ્ણ હજી સૂતા છે. ભગવાન હજી સૂતા છે. નંદ બાબા આવીને કહે છે, યશોદા. માં યશોદા રસોડામાં બેઠા છે. આંખોમાંથી અશ્રુના બિંદુ પડે છે. નંદ બાબા નજીક આવીને બોલ્યા છે, યશોદા. યશોદાજી હોકાર ના આપ્યો, કારણ કે કંઈક ખોવાઈ ગયા છે. મનમાં એક જ વિચાર ચાલ્યા કરે છે, હમણાં કનૈયો જતો રહેશે, કનૈયો જતો રહેશે. નંદ બાબાએ બીજો અવાજ કર્યો, યશોદા, એ યશોદા. જાણે નિંદ્રમાંથી જાગતા હોય ઝબકીને જુએ છે તો નંદ બાબા ઉભા છે. અરે શું કરો છો તમે? દુખી ન થાવ તમે. લાલાને જગાડો ને, જવાનું મોડું થશે. રોજના માટે માં યશોદા વહેલી સવારમાં ભગવાનને અવાજ કરે, કનૈયા ઉભો થા, ગાયો ચરાવવા જવાનું છે. પણ આજ માએ ન જગાડ્યો, કારણ એને ખબર હતી જગાડીશ ને તો હમણાં આવ્યો જશે. માં ઓરડામાં ગયા. ઓરડાના મધ્યમાં એક પલંગ અને પલંગની મધ્યમાં ભગવાન કૃષ્ણ કાળી કામળી પગથી માથા સુધી ઓઢીને સૂતા છે. માં નજીક ગયા, ભારે હૈયે
કાળી કામડીનો છેડો પકડ્યો અને ખેંચ્યો છે અને કહે છે, લાલા ઊભો થા બાપ, એટલે જવાનું મોડું થશે. ભગવાન જાગ્યા છે, માને પ્રણામ કર્યા છે. માએ ભગવાનના મસ્તકને પોતાની છાતીએ લગાવી, બે હાથથી મસ્તકને પકડીને ભગવાનના કપાળમાં માં ચુંબન કરે છે. ભગવાનને સ્નાનાદિ કર્મ કરાવ્યું. ભગવાનને શૃંગાર કરે છે. માં રડતી જાય, ભગવાનને શૃંગાર કરતી જાય. શૃંગાર સંપન્ન થયો અને ભગવાન બોલ્યા છે, માં મેરા શૃંગાર હો ગયા, મેરા શૃંગાર હો ગયા. માં રડતી આંખે કહે છે, હા લલ્લા શૃંગાર હો ગયા. भगवान अंत में बोला है कि तुम मैया मेरी गुंजामाला कहां है? मां यशोदाए भगवान ना कंठ में गुंजानी माला पधरावी है. संतो एम कहे छे, महापुरुष एम कहे छे, भगवान ने तमे गमे तेटलो श्रृंगार करो पण ज्यां सुधी गुंजानी माला न पहेरावो त्यां सुधी भगवान नो श्रृंगार अधूरो लागे छे. जी भगवान नो श्रृंगार अधूरो छे. मां शिरामण करवा माटे थईने भगवान ने बेसाडे. आज मां बाजू में बेसी गया छे. डाबा हाथ में कासानी तासड़ी ने एमां माखण ने मिश्री लई 5 आंगळीनो एक कोळियो बनावीने भगवान ने कहे छे कि ले लाला जमी ले. आ तारी मां आ तने एना हाथथी जमाडे पछी खबर नहीं आ यशोदा तने क्यारे भोजन करावी शकशे, खबर नहीं. ले लाला जमी ले. भगवान एटલું બોલ્યા છે, मैया क्यों रो रही हो आप? मां चुप थई गया छे. शुं बोले? मैया तुम रो मत. भगवान श्रीरामण कर्યું. नंद बाबाए अवाज कर्યો, यशोदा હવે લાલાને લઈ આવો ને, તડકો થઈ જશે, જવાનું મોડું થશે. ભગવાનને લઈને માં યશોદા આવે છે. જુએ તો આખું આંગણું ભર્યું છે, આખું આંગણું ભર્યું છે. ગાડાઓ તૈયાર થયા, ગાડાઓની અંદર માટલાઓ ભર્યા છે, દૂધ, દહીં, ઘી, માખણ. ગોવાળો તૈયાર થયા છે. અક્રુજી મહારાજ બેઠા છે, નંદ બાબા બેઠા છે, દાઉજી મહારાજ રથમાં બેઠા છે. કનૈયા ચાલો. ભગવાન ચાલતા થયા પણ માને વંદન કર્યા છે. માને વંદન કર્યા. માએ ભગવાનને પોતાની છાતીએ લગાવીને ખૂબ ધ્રુસકે ધ્રુસકે રેડ્યા છે. યશોદા લાલાને એટલું કહે છે કે લાલા દીકરા માર્ગમાં તોફાન ન કરતો અને નંદરાયને હેરાન ન કરતો હો. હા માં નહીં કરું. બીજી વાત, ગોકુળની ગોપીઓને જેમ હેરાન કરીને એમ મથુરાની સ્ત્રીઓને હેરાન ન કરતો. અહીંયા યશોદાએ શબ્દ વાપર્યો, તમે જુઓ. ગોકુળમાં બધી ગોપીઓ છે, બાકી બધી સ્ત્રીઓ છે. ગોકુળમાં જેટલી સ્ત્રીઓ બધી ગોપીઓ છે, બાકી બધી સ્ત્રીઓ દેખાડી રહ્યા. મથુરાની સ્ત્રીઓને હેરાન ન કરતો. હા માં નહીં કરું. ભગવાન વિદાય થાય છે. ભગવાને એક પગ હજી રથના પગથિયા ઉપર રાખ્યો અને બીજો પગ હજી ધરતીથી જુદો પડ્યો ન પડ્યો ત્યાં તો બધી જ ગોપીઓ આવી ભગવાનને ચારે કોરથી ઘેરી પડી. બધી ગોપીઓ ચોધાર અશ્રુએ રડે છે. કનૈયા ક્યાં જાય છે? અમને સાથે લેતો જા. તારા વગરની તારી ગોપીઓ ન જીવી શકે. હવે અમને સાથે લઈ જા. અને જો સાથે ન લઈ જવા હોય તો એક કામ કર, તારા રથના પૈડાને અમારા શરીર ઉપરથી ચલાવી દે, અમારો પ્રાણ કાઢી નાખ, પછી વ્યો જા દે. ભગવાને પેલો પગ નીચે ઉતાર્યો અને ગોપીઓને બધાને સાંત્વના આપીને કહે છે, ગોપીઓ તમે દુઃખી ન થાવ, પણ જ્યાં સુધી આપણું
નસીબ હતું, ભાગ્યમાં લખાયેલું હતું, ત્યાં સુધી આપણે ભેગા રહી શક્યા. અને આ દુનિયામાં એક નિયમ છે, જ્યાં સુધી ભાગ્યમાં હોય ને ત્યાં સુધી ભોગવી શકાય. જેવું ભાગ્યનું દિવેલ પૂરું થયું એટલે સૌના રસ્તે. ભગવાન એમ લાગે છે કે આ જગન્નાથપુરીની યાત્રામાં આપણા બધાનું ક્યાં જન્મનું બાકી રાખ્યું છે કે 7 જન્મ આપણને, 7 દિવસ આપણને અહીંયા ભેગા કરી રાખ્યા છે. કોઈ જન્મનું બાકી રહ્યું છે? 7 દિવસ અહીંયા ભેગો રહેવાનો આપણને અવસર મળ્યો. વ્રજાંગનાઓ, દુઃખી ન થાવ. આજ ભાગ્યનું દિવેલ સંપન્ન થયું છે. બધી ગોપીઓને સાંત્વના ભગવાન આપે અને આમ ચારે બાજુ ભગવાન નજર કરે છે. આમ ભગવાનની નજર કોઈકને શોધી રહી છે. એક ગોપી ભગવાનને પ્રશ્ન કરે છે, કનૈયા ક્યાં ઢૂંઢ રહે હો? શું શોધે છે? તારી રાધાને શોધે છે ને? ભગવાન આંખો બંધ કરીને જરા નીચે મોં કરી ગયા છે. તારી રાધાને શોધે છે ને? ભગવાને હા પાડી છે. ગોપી કહે છે કે તારી રાધા જો સામે વૃક્ષના પાછળ ઊભી છે. અહીંયા જુઓ તમે, બધી ગોપીઓ ભગવાન પાસે આવ્યા છે, રાધાજી ભગવાન પાસે ન આવ્યા. પ્રેમમાં કેટલી તાકાત છે જોજો હમણાં. રાધાજી ભગવાન પાસે ન આવ્યા, રાધાજી વૃક્ષની પાછળ ઊભા છે. ગોપીઓની મધ્યમાંથી ભગવાન પોતે નીકળ્યા અને સ્વયં કૃષ્ણ રાધા પાસે ગયા. આ પ્રેમની તાકાત છે. પરમાત્મા પણ પ્રેમની પાસે આવે છે. આ પ્રેમની તાકાત છે. સ્વયં કૃષ્ણ રાધા પાસે આવ્યા. રાધિકા તો પોતે ઉભા ઉભા બસ કઈ ખોવાઈ ગયા છે. ભગવાન આવીને કહ્યું, રાધા, ઓ રાધા. જબકીને જાગીને જુએ છે શામની સામે. ભગવાન એટલું જ બોલ્યા છે, રાધા तेरा शाम जा रहा है, मैं जा रहा हूं, तेरा शाम जा रहा है. ના શબ્દો સાંભળ્યા રાધિકાની આંખમાંથી દડ 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 અશ્રુ વહ્યા છે. ભગવાને શું કહ્યું ખબર છે? રાધા, તું રડે છે? ભગવાને કહ્યું, રાધા તું રડે છે? રાધાજી કઈ બોલ્યા નથી, મૌન રહ્યા છે. મૌન એ પ્રેમની પરિભાષા છે. પરિભાષા. શાંત રહ્યા. ભગવાન વિશેષ કઈ ન બોલી શક્યા અને એટલું જ કર્યું. પોતાના ખભા ઉપરથી કામળી ઉતારી, કડી પાડી, કેડમાં ખોસેલી બંસરી કાઢી, કામળી ઉપર પધરાવી. કામળી અને બંસરી બેય રાધાના હાથમાં આપીને કહે છે કે લે રાધા, હવે તારો શામ વાંસળી નહીં વગાડે. હવે તારો શામ વાંસળી નહીં વગાડે. આખું વૃંદાવન રડે છે આજે. આખું વૃંદાવન. વૃંદાવનની ગોપીઓ રડે, ગોવાળો રડે, યશોદા રડે, રાધિકા રડે. એમાં નવાઈ નથી. નવાઈ તો એ વાતની છે કે આજ વૃંદાવનનો એક એક જીવ રડે છે. પશુઓ રડે છે, પક્ષીઓ રડે છે, કનૈયાના ગૌશાળાની ગાયો રડે છે આજે. નંદ બાબાએ વહેલી સવારમાં નિરણ નીરી ને, પણ એક પણ ગાયે એના નિરણમાં મોઢું ન નાખ્યું. કારણ એને ખબર પડી ગઈ કે આજ કૃષ્ણ વયો જાય છે. બધી ગાયોની આંખમાંથી અશ્રુ વહે છે. કૂતરા, બિલાડા, વાંદરા, કાગડા બધા રડે છે. કારણ વાંદરાઓ તો એમ કહે છે કે હવે અમને કોણ માખણ ખવડાવશે. કાગડો એમ કહે છે કે હવે મને કોણ રોટલાનો ટુકડો આપશે. એક એક વ્યક્તિ રડે છે. સુમસામ થઈ ગયું આખું વાતાવરણ. કારણ કૃષ્ણ જાય છે. ભગવાન ફરી પાછા રથમાં બેસે છે. આગળ રથ જાય, પાછળ પાછળમાં યશોદા પાગલ બનીને દોડે છે. લલ્લા લલ્લા એક જ શબ્દનો નાદ કરે છે, કનૈયા કનૈયા. ભગવાને પાછું વાળું જોયું નહીં, આખું વૃંદાવન રડે.
એ કૃષ્ણની આંખમાં આંસુ નથી. કૃષ્ણ થ્રેડા. કોઈને પકડવામાં પણ વાર ન લાગે અને કોઈને છોડવામાં પણ વાર ન લાગે ને, એ તત્વ એટલે પરમ તત્વ ભગવાન પોતે કૃષ્ણ છે. કોઈને પકડવામાં વાર નહીં અને કોઈને છોડવામાં વાર નહીં. આટલો પ્રેમ, 11 વર્ષ ને 52 દિવસનો પ્રેમ છોડીને જવામાં એક ક્ષણ ભરની વાર ન લગાડી. અત્યાર સુધી ભગવાન કૃષ્ણ થતા, પણ આમ જોઈને તો પાછળ યશોદા પાગલ બનીને રથ ઓરખાવી ભગવાન નીચે ઉતર્યા અને યશોદા પાસે આવી માના 2 હાથના બાવડા પડી કહે છે કે માં શું કરે છે તું? આ માએ ભગવાનને એટલું કહ્યું, લાલા મારે તને એક વાત કરવી છે દીકરા. ભગવાન કહે છે બોલને મૈયા, શું કેવું તારે? માં કહે છે લાલા તને યાદ છે તું નાનો હતો ત્યારે બહુ તોફાન કરતો હતો? હા માં મને યાદ છે, હું તોફાન કરતો હતો. તને એ વાત યાદ છે કે એક દિવસના સમયે તે ગોળી ફોડી અને મેં તને ખાંડણીયા સાથે બાંધી દીધો હતો? અરે હા માં મને યાદ છે, તે મને ખાંડણીએ બાંધ્યો હતો. બસ દીકરા મારે તને એટલું જ કહેવું છે બાપ, વ્રજ અને વૃંદાવનની તારે જેટલી લીલાઓ યાદ રાખી, તારે જેને કહેવી હોય તને કહેજે, પણ તારી માં તને એટલી પ્રાર્થના કરે છે કે મેં તને ખાંડણીએ બાંધ્યો હતો ને, આ વાતને ભૂલી જાજે લાલા. આ વાત કોઈને કહેતો નહીં. ભગવાનની આંખના ખૂણા ભીના થયા. અત્યાર સુધી કૃષ્ણ ન રડ્યા, હવે ભગવાનની આંખના ખૂણા ભીના થયા અને ભગવાન ભાવુક થઈને બોલ્યા છે કે માં મારી જિંદગીની તમામ લીલાઓને ભૂલી શકું, પણ યશોદા તે મને ખાંડણીએ બાંધ્યો ને એને કદાપી ન ભૂલી શકું. કારણ આ દુનિયામાં કનૈયાને કોઈએ બાંધ્યો હોય તો માત્ર યશોદા તે બાંધ્યો, બીજો કોઈ બાંધી ન શકે. મને દુનિયામાં કોઈ ન બાંધી શકે. ભગવાને માને સાંત્વના આપી. ભગવાન એટલું જ બોલ્યા છે કે મૈયા તમે દુઃખી ન થાવ, આપણે પાછા મળીશું. ભગવાને વચન આપી દીધું, આપણે પાછા મળીશું. ક્યાં મળીશું, ક્યારે મળીશું, કોઈ સંદેશ ના આપ્યો, કોઈ સંકેત ન કર્યો. પાછા મળવાનું વચન ભગવાન આપી દીધું અને ભગવાન પાછા મળ્યા પણ છે કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન મળ્યા પણ છે કુરુક્ષેત્રના મેદાન. ભગવાને વિદાય લીધી. ભાગવત એમ કહે છે આજ વૃંદાવનમાંથી કૃષ્ણ નહીં, વૃંદાવનનો સૂર્ય અને વૃંદાવનનો પ્રાણ ચાલ્યો ગયો છે સાહેબ. રથમાં બેસીને ભગવાન ગયા ને, ઘણી કથાઓથી સાહેબને પંક્તિ નથી ગયા. આજ મને કૃષ્ણ માટે પંક્તિ ગાવી ગમે છે. ગોકુળ છોડી હાલ્યા મથુરા, નંદ યશોદા નાલા. અમને છોડી હાલ્યા કાના, ગાયો ના ગોવા. ગોકુળ ગામની ગલીઓ સુની, સુનો છે યમુના ઘાટ. આજ ગોકુળની બધી જ ગલીઓ સુનસાન થઈ ગઈ છે, શાંત પડી ગઈ. વૃંદાવન ઘાટ, યમુનાનો ઘાટ પણ શાંત થઈ ગયો આજે. કારણ યમુના ઘાટ પણ તરસે છે. કૃષ્ણ જાશે તો હવે અમને અહીંયા વાંસળી કોણ સંભળાવશે? અમારા આ ઘાટ ઉપર આવીને કોણ દોડશે? ગોપીઓ ભગવાનને એમ કહે છે તારા વિના શ્યામ અમને ગમે ન ગોકુળ ગા. એક નહીં આ તું વયો જા તો ગોકુળ ન ગમે અમને. ક્યાંથી ગમે? ગોકુળ ન ગમે. માં પાસેથી ભગવાને વિદાય લીધી, વ્રજવાસીઓ પાસેથી ભગવાને વિદાય લીધી. આખું વૃંદાવન સુમસાન બની ગયું સાહેબ. આખું વૃંદાવન ખૂબ રડ્યું. ભગવાનની વિદાય તો બધાને રડાવ્યા. આજ ભગવાન ખાલી કથામાં ગયા, પણ કાલ જરા અહીંથી વિખુટા ભગવાન થશે, અહીંથી નીકળશે ને ત્યારે ભરોસા સાથે કહું તમારી બધાની આંખો ભીની થવાની છે કાલે. કારણ કે કાલ કૃષ્ણ જતો રહેશે સાહેબ. કૃષ્ણ જતો રહેશે, ભગવાન જતા રહેશે.
ગોપીઓ એમ કહ્યું કે ગોકુળ છોડીને ચાલ્યા. કાલ આપણે કહેતા હશું કે અમને છોડીને ચાલ્યા ગાયો ના ગોવા, અમને છોડીને. ભગવાને વિદાય લીધી. પછી તો કહેવાય છે કે માં યશોદાને બધી ગોપીઓ ઊભી રાખીને કહે છે કે માં હવે રહેવા દે, બસ હવે કૃષ્ણ નહીં આવે પાછો. માં યશોદાને લઈ અને બધા વળી પાછા નંદાલયમાં આવ્યા. નંદાલયમાં આવી અને ત્યાં આગળ કોઈ વ્યક્તિ પોતાના ઘરે નથી ગયા. બધા જ લોકો નંદ બાબાના આંગણામાં બેઠા છે. માં યશોદા ઓસરીના કોરે એક થાંભલીને ટેકો દઈ અને ચોધાર અશ્રુ રડે છે. કનૈયા 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 એક જ શબ્દનું ગાન કર્યા કરે છે. આખો દિવસ વ્યક્તિઓ ત્યાં બેઠા. ભાગવતમાં એમ કહે છે, મહાપુરુષો એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ આખા દિવસમાં જલપાન ન કર્યું ભગવાનના વિયોગમાં. ભગવાન છોડીને ગયા ને તો ભગવાનના વિયોગમાં કોઈએ જલપાન ન કર્યું. આખો દિવસ નિર્જલા વિતાવ્યો. કોઈએ કેટલા દિવસો સુધી સારા કામ નથી કર્યા. સારા કામ ન કર્યા કોઈએ. સંધ્યાનો સમય થયો ને એક ગોપી યશોદાની બાજુમાંથી ઊભા થયા અને કહે છે કે માં બતાવ ને તારા ઘરના દીવડા ક્યાં પડ્યા છે. માં યશોદા કહે છે ગોપી બેસ જા, આજ મારા ઘરના દીવડા નહીં પ્રગટે. શું કામ? યશોદા એટલું જ કહે છે ગોપી તને ખબર છે હું દીવડા શું કામ પ્રગટાવતી? સવારનો સૂર્ય ઉગે ને એટલે મારો કનૈયો ગાયોને લઈને જતો રહેતો અને સાંજની સંધ્યાના સમય પછી અંધારું થયે પછી મારો દીકરો આવતો ને આખો દિવસ મેં મારા લાલાનું મનોહર મુખ જોયું ન હોય ને તો મારે એના મનોહર મુખ જોવા હું દીવડા પ્રગટાવતી. પણ આજ દીવડો પ્રગટાવું તો હું કોનું મોઢું જોઉં? મારો કનૈયો તો મને મૂકીને વયો ગયો છે. મારો કનૈયો મને છોડીને વયો ગયો છે. જે ઘરમાં બાડો ને બોબડો એક પણ દીકરો નથી એ ઘરમાં છતે દીવે ધબક અંધારા છે. ગાંડો તો ગાંડો પણ માં કહી શકે કે આ મારો દીકરો છે. આવી દિવ્ય કથાઓ. ભગવાન ગયા છે. ભગવાનની વિદાય સૌ કોઈને રડાવી ગઈ અને વ્રજવાસીઓ પાસેથી વિદાય લઈ અને ભગવાન નીકળી ગયા. ત્યારબાદ યમુનાના કિનારા ઉપર અક્રૂરજી મહારાજને ભગવાને દર્શન આપ્યા. એ કથા બતાવી અને રથ આગળ ચાલ્યો અને રથ ચાલતા સાથે મથુરામાં પ્રવેશ કર્યો. મથુરામાં આવી ભગવાનને બગીચામાં ઉતારો દેવાનો. અક્રૂરજી મહારાજ કંસ પાસે ગયા અને કંસ એમ કહે છે કે તમે મારું કામ કર્યું કે નહીં? અરે મહારાજ કર્યું ને. તો ઓલા બે ક્યાં છે? મેં અહીંયા બગીચામાં ઉતારો આપ્યો છે. કંસ કહે છે એને બગીચામાં ઉતારો દેવાય? એને બગીચામાં એને ખબર પડશે તો અહીંથી વિયા જશે. અને અક્રૂરજી મહારાજે બહુ સુંદર વાક્ય કીધા છે. મહારાજ તમે ગરમ ન થાવ તો એક વાત કહું, તમે તો ગુસ્સે ન થાવ તો એક વાત કહું. શું બોલો? મહારાજ આવવા વાળો આવી ગયો છે, હવે બિસ્તરા પોટલા તમે ભરો, જવાનું ટણું તમારું થયું. હવે એ તો આવી ગયો, હવે તમારો કાળ અહીંયા આવી ગયો છે, તમે હાથે કરીને બોલાવ્યો છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.